વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રના 17મા અને અંતિમ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર સુધી ગાઉસના નિયમ અને તેના ઉપયોગોની ચર્ચા કરી છે. પહેલાં 2 ઉપયોગોની આપણે ચર્ચા કરી લીધી અને લગતા દાખલા ગણી લીધા. હવે આપણે અંતિમ ઉપયોગ તરફ આવી રહ્યા છે અને તે છે ગાઉસના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ વડે કવચની અંદર તેમજ બહાર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને શોધો. તો મિત્રો, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. 2 આકૃતિઓ હું દોરી છે, આકૃતિ A અને B. આપણે આકૃતિના અંદર ગોળીય કવચ, પાતળી ગોળીય કવચ, આ ગોળીય કવચ છે, ગોળાકાર કવચ જે વિદ્યુત ભારિત છે. જે કેવી છે? વિદ્યુત ભારિત છે. આ વિદ્યુત ભારિત ગોળીય કવચની અંદર અને બહાર. તો પહેલી આકૃતિ જે છે એ શું સૂચવે છે? ગોળીય કવચની અંદર રહેલો કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. અને બીજી આકૃતિ જે છે એ સૂચવે છે ગોળીય કવચની બહાર રહેલો કોઈ બિંદુ P' એવું પસંદ કરી લીધું છે અને તે બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ગાઉસના નિયમના ઉપયોગથી આપણે આ કાર્ય કરવાનું છે. તો જુઓ અહીંયા શું શું પ્રોસેસ થશે. એટલે પહેલી વાત, આપણને ગાઉસનો નિયમ આવડવો જોઈએ. તો ગાઉસનો નિયમ શું છે એ હું અહીં પહેલાં જ લખી નાખું. તો કે ભાઈ, ગાઉસના નિયમનું સામાન્ય સ્વરૂપ phi બરાબર ઇન્ટિગ્રેશન E ઇન્ટુ dA cos થીટા અથવા તો E સદિશ ડોટ dA સદિશ પર તમે લખી શકો છો. cos થીટા બરાબર Q બાય એપ્સિલોન 0. આ છે ગાઉસના નિયમનો સામાન્ય સ્વરૂપ. બરાબર છે? ઓકે, એક તો ગાઉસનો નિયમ આવડવો જોઈએ. નંબર 2, આપણે આ ગાઉસના નિયમના મદદથી એક વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ, તો એ પાતળી ગોળીય કવચ દોરી દીધી. તે વિદ્યુત ભારિત પણ છે, તેનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હશે કેમ કે ધન વિદ્યુત ભાર છે. અહીંયા પણ જુઓ, બરાબર, આકૃતિમાં હું વિદ્યુત ક્ષેત્રની દિશા પણ દર્શાવી દીધી છે. આ ગોળીય કવચ વડે કવચની અંદર, તો જ્યારે આ શબ્દ આવે કવચની અંદર, તો આપણે યાદ રાખવાનું R જે છે સ્મોલ r લેસ દેન કેપિટલ R, મતલબ કે આ કેપિટલ R ત્રિજ્યાની જે ગોળીય કવચ છે તેના કરતાં ઓછી ત્રિજ્યા ધરાવતો કોઈ ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું છે જે છે સ્મોલ r અંતરે. બરાબર, તો આ સ્મોલ r જે અંતર છે એ કેપિટલ R કરતાં નાનો, એનો મતલબ કે આ વાત અંદરની થઈ રહી છે. તો કોઈ P બિંદુ જે સ્મોલ r અંતરે રહેલો છે તે કેપિટલ R કરતાં ઓછો અંતર છે. એટલે વાત ગોળાકાર કવચની અંદરની છે. એટલે અંદરના બિંદુની વાત હોય એટલે આપણે ગાણિતિક રૂપે તેને R લેસ દેન કેપિટલ R કહી શકીએ. ઓકે, તો પહેલી આકૃતિમાં હું P બિંદુ ક્યાં પસંદ કર્યું? કેપિટલ R ત્રિજ્યાની કવચની અંદર જે સ્મોલ r અંતરે રહેલો છે. બરાબર, એટલે R લેસ દેન કેપિટલ R તેના અંદરનું બિંદુ કહેવાનું. તે જ પ્રમાણે આપણે બહારના બિંદુએ વાત કરીશું ત્યારે કોઈ બહાર જે બહારનો વિસ્તાર છે ત્યાં કોઈ બિંદુ P' પસંદ કરી લીધું છે. અહીં P, તો અહીં P' અલગ બતાવવા માટે, અને એનો અંતર R' અંતરે કેપિટલ R કરતાં વધુ હોવું જોઈએ તો જ બહાર કહેવાય. એટલે R' ગ્રેટર દેન કેપિટલ R એ ગાણિતિક રૂપે આપણે લખી શકીએ. તો હવે તમે સમજી ગયા કે અંદરની અને બહારની બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અંદરના બિંદુ માટેની શરત R લેસ દેન કેપિટલ R અને બહારના બિંદુ માટે R' ગ્રેટર દેન કેપિટલ R કહેવાય ગાણિતિક સ્વરૂપે. બરાબર, એટલે પહેલાં આપણે વાત કરીએ વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચની વડે કવચની અંદરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છીએ. તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતના શોધીશું? તો ચાલો આપણે સૌ પ્રથમ નક્કી કરી લઈએ કે આ પાતળી ગોળીય કવચના ઉપર વિદ્યુત ભારનું જે વિતરણ થયેલું છે એ કેવું છે. તો કે ભાઈ, વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે અને તે ગોળાકાર કવચના પૃષ્ઠ પર થયેલું છે. મતલબ કે તેના પાસે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા હશે. તો આપણે એ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું પણ સૂત્ર જાણીએ છીએ, સિગ્મા બરાબર Q બાય A. કેમ આનો ઉપયોગ કરવો પડશે અહીંયા? કેમ કે આની મદદથી તમને વિદ્યુત ભાર મળશે Q બરાબર સિગ્મા A. બરાબર, અને એ વિદ્યુત ભાર મળી જશે એનું મતલબ ગાઉસના નિયમનો એક પેરામીટર મળી ગયો. વિદ્યુત ભાર મળશે એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર મળશે ગાઉસના નિયમની મદદથી. બરાબર, તો આવી રીતના મિત્રો આપણે બંને કિસ્સાને ન્યાય આપવાના છે. એટલે સૌ પ્રથમ આપણે પહેલા કિસ્સાની વાત કરીએ છીએ અને એ માટે આપણે આ જે પાતળી ગોળીય કવચ છે તે પાતળી ગોળીય કવચ પર જે વિદ્યુત ભાર પથરાયેલો છે તે વિદ્યુત ભારના લીધે તેની પૃષ્ઠ ઘનતા કેટલી છે આપણે એ પહેલાં શોધીશું. હું અહીંયા લખીશ ગોળીય કવચની જે સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલું છે તેના લીધે તેની પૃષ્ઠ ઘનતા કેટલી છે. એટલે ગોળીય કવચની પૃષ્ઠ ઘનતા જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. તો આપણે લખી શકીએ સિગ્મા બરાબર Q બાય A. માટે
આગળ શું લખી શકીએ આપણે? તો વિદ્યુતભાર શોધવું છે તેના ઉપરથી, કેમ કે ગાઉસના નિયમના અંદર વિદ્યુતભાર એક પેરામીટર છે, માટે Q બરાબર સિગ્મા ઇન્ટુ આ એ આગળ જાય એટલે એ એટલે કે ગોળાકાર કવચનું ક્ષેત્રફળ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. અને આને હું કહું છું સમીકરણ નંબર 1, જેની આગળ ઉપયોગિતા રહેશે વિદ્યુતભારની, જ્યારે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. યાદ રાખજો. એટલે અહીંયા સુધી હું ફક્ત આકૃતિનું વર્ણન કર્યું અને શું કહ્યું કે ભાઈ આ ગોળીય કવચની સપાટી પર જે વિદ્યુતભાર રહેલો છે તે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પરથી મેળવી શકાય છે, તે મેળવી લીધું છે. હવે આપણે પહેલા કિસ્સાની વાત કરીએ, ગોળીય કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. એટલે પહેલી શરત આપણે લખીશું, શું લખીશું? નંબર 1 R લેસ ધેન R માટે, R લેસ ધેન કેપિટલ R માટે એનો મતલબ શું થાય કે જે ગોળીય કવચ છે તેની અંદરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. એટલે R લેસ ધેન Rનો આ મિનિંગ થાય કે ગોળીય કવચની અંદરના બિંદુ કોઈ P પાસે, P બિંદુ પસંદ કર્યું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. R લેસ ધેન R માટે આ સિમ્પલ શરત છે, બરાબર. એટલે આપણે R લેસ ધેન R માટે શું લખી શકીએ? તો પહેલી આકૃતિનું વર્ણન લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક ધન વિદ્યુત ભારિત ગોળીય કવચ દર્શાવેલી છે જે કેપિટલ R ત્રિજ્યાની છે. આ કેપિટલ R ત્રિજ્યાની ગોળીય કવચની અંદર કોઈ બિંદુ P જે સ્મોલ r જેટલા અંતરે રહેલો છે, કૌંસમાં શરત લખી શકાય R લેસ ધેન કેપિટલ R, બરાબર. તો એવા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડશે? તો કે ભાઈ આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર તમારે અહીંયા ગાઉસના નિયમની મદદથી શોધવું છે. એનો મતલબ કે આ બિંદુ Pને સમાવતો કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારવો પડશે. તો આ બિંદુ Pને સમાવતો કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. તો જો આ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું છે હું, જે બિંદુ Pને સમાવે છે. હવે ગાઉસના નિયમનો જે સામાન્ય સ્વરૂપ છે તેની મદદથી વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આપણે લખી શકીએ અહીંયા ગાઉસના નિયમ મુજબ, ગાઉસના નિયમ મુજબ. મેથેમેટિકલ સ્ટેપ તો બહુ ઓછા જ છે, થિયરી બહુ નાની જ છે મિત્રો, 2 ભાગ છે, ફક્ત સમજવાનું છે આકૃતિ શું કહેવા માંગે છે, બરાબર. તો ગાઉસના નિયમ મુજબ હું શું લખી શકું? તો જે સામાન્ય સ્વરૂપ છે એ જ લખી દો ને ભાઈ પહેલાં. તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન EdA cos થીટા બરાબર Q બાય એપ્સિલોન 0. ઓકે, ચલો આની મદદથી મારે શું શોધવું છે? ગાઉસના નિયમના ઉપયોગથી આ કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ચલો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો કે I રહ્યું E, જે કોના બરાબર છે? તો કે ભાઈ ફાઈ બરાબર EdA cos થીટા આખું પદ છે, મતલબ હવે ફાઈ ના લખો તો ચાલે. તો હવે શું લખવાનું? તો E ઇન્ટિગ્રેશન dA, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે સંકલનમાંથી બહાર આવી જાય. ઇન્ટિગ્રેશન dA cos થીટાની જગ્યા પર કશું જ લખતું નથી 1. કેમ કે cos થીટામાં થીટા એ E અને dA વચ્ચેનો ખૂણો છે. તો કે ભાઈ E સદિશ અને dA સદિશ, આ dA સદિશ છે એ શું છે? તો કે જે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે તેનો ક્ષેત્રફળ. તો મિત્રો અહીંયા તમે શું કહેશો કે ભાઈ આ જે ગાઉસિયન પૃષ્ઠ તમે વિચાર્યું છે એનો એક સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ ખંડ લઈ લો અને એનો ક્ષેત્રફળ સદિશ તમે આમ દર્શાવો. તો એ ક્ષેત્રફળ સદિશ પણ કોની દિશામાં જઈ રહ્યું છે? જુઓ, આ dA સદિશ છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈ રહ્યું છે ને, મતલબ કે બંને વચ્ચેનો ખૂણો કેવો છે? બંને વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે, બરાબર. એટલે આપણે લખી શકીએ EdA cos થીટામાં ફક્ત E ઇન્ટુ dA, કેમ કે cos 0 તો 1 થાય એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0, કૌંસમાં કારણ આપી દેવાનું થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી, એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર. ચલો ઇન્ટિગ્રેશન dA નો મતલબ શું થાય? ઇન્ટિગ્રેશન dA નો મતલબ એવો થાય કે આવા નાના નાના ઘણા બધા પૃષ્ઠખંડોનો સરવાળો, એટલે કે કુલ ક્ષેત્રફળ, એટલે આપણે એને લખી શકીએ E ઇન્ટુ કેપિટલ A, ઇન્ટિગ્રેશન dA મતલબ કેપિટલ A, બરાબર, ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. ચલો હવે જુઓ કે જે ગાઉસિયન પૃષ્ઠ તમે વિચાર્યું છે જે કેપિટલ A ક્ષેત્રફળ ધરાવતું છે તે ગાઉસિયન પૃષ્ઠ વડે કોઈપણ જાતનો વિદ્યુતભાર ઘેરાય છે? તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે અંદરની બાજુ કોઈપણ જાતનો વિદ્યુતભાર ઘેરાતો નથી. ગાઉસનો નિયમ તો એમ કહે છે કે જે ગાઉસિયન પૃષ્ઠ છે તેની અંદર ઘેરાતો કુલ વિદ્યુતભાર, આ Q શું છે? આપણે ગાઉસના નિયમને યાદ કરો
શું છે ગાઉસનો નિયમ? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાતો એટલે અંદરની બાજુએ રહેલો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર બરાબર હોય. તો શું તમે પહેલી આકૃતિમાં જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે તેની અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાયો છે? નથી ઘેરાયો. મતલબ શું કે અહીં વિદ્યુત ભાર તો ઘેરાતો નથી, એટલે કે Q બરાબર તો 0 છે. અંદર કોઈ પણ જાતનો વિદ્યુત ભાર છે નહીં. માટે આપણે એમ લખી શકીએ Q બરાબર 0 એટલે E બરાબર 0. E બરાબર 0. વિદ્યુત ભાર ઘેરાતો નથી, એટલે કે ઉપરોક્ત સૂત્ર પરથી અહીંયાથી આપણે આ પદ લખ્યું છે Qની કિંમત 0 મૂકી દઈશું તો Eની કિંમત 0 મળી જાય. એટલે કે R માટે, એટલે કે ગોળાકાર કવચની અંદરના કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? શૂન્ય. કેમ કે વિદ્યુત ભાર આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો નથી, બહાર છે. એટલે અહીંયા ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર મળતો નથી. ખ્યાલ આવે છે? એટલે આપણે અહીંયા ગોળીય કવચની અંદરના બાજુએ વિદ્યુત ક્ષેત્ર નથી મળતું, એમ કહી શકીએ E બરાબર 0 મળે છે. ક્લિયર? તો સિમ્પલ જ હતો. જો પહેલો કેસ R નો મતલબ એમ સમજવાનું, R કરતાં ઓછા અંદર, તો R કરતાં ઓછું જ અંતર કહેવાય, સ્મોલ r, એટલે અંદરની બાજુ કહેવાય. તો અંદરની બાજુ કોઈ બિંદુ P પસંદ કરી લેવાનું. એ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો એ Pમાંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું. કેમ ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું? કેમ કે ગાઉસના નિયમના મદદથી આપણે આ પ્રશ્ન સોલ્વ કરવો છે, એટલા માટે. બરાબર? તો ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરો અને આપણે જુઓ કે E મળે છે કે નહીં. તો કે ભાઈ અહીંયા આ ગાઉસિયન પૃષ્ઠ વડે આ વિદ્યુત ભાર Q તો ઘેરાતો જ નથી. વિદ્યુત ભાર તો પૃષ્ઠની બહાર છે, અંદર તો વિદ્યુત ભાર ઘેરાતો નથી. અને જો અંદર વિદ્યુત ભાર નથી ઘેરાતો તો ગાઉસના નિયમમાં Q0 તો E0, આપણે એનો મહત્વનો મુદ્દો ચર્ચ્યો છે. Q0 તો E0, તો આપણે E0 લખી દીધું. આ ગાઉસના નિયમનો મહત્વનો મુદ્દો છે, યાદ કરો. ભૂલી ગયા તો જોઈ લેજો એ થિયરી. એટલે પહેલો કિસ્સો પૂરો. હવે આવી ગયા આપણે બીજા કિસ્સામાં. તો બીજો કિસ્સો શું કહેતો હતો જુઓ. બીજો કિસ્સો એમ કહે છે, અંદરની વાત પૂરી થઈ ગઈ, હવે બહારની વાત કરવાની છે. બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને શોધો. તો તેના માટેની કઈ શરત વાપરી શકીએ? તો બહારના બિંદુએ મતલબ કે R કરતાં કંઈ વધારે અંતરે, તો જો R' R, તો જે બિંદુ P' આપણે પસંદ કર્યું છે તેનું અંતર જે આ કેન્દ્રથી R' છે તે કેપિટલ R કરતાં વધુ છે. જુઓ બહાર છે, માટે R' R બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે શરત લખી શકીએ R' R માટે વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણે શોર્ટમાં લખીએ છીએ R' R માટે કોઈ બિંદુ P' પસંદ કરી તેના પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધો. તો ફરીથી શું કરવાનું? તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાની ધન વિદ્યુત ભારિત ગોળીય કવચની બહાર રહેલો કોઈ બિંદુ P' પસંદ કરી લીધો છે. તે P' R' જેટલા અંતરે છે જે R કરતાં વધુ અંતર હોય છે. બરાબર? આ શરત લખી શકો. અને હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ફરીથી ગાઉસના નિયમના મદદથી શોધવું છે. તો ભાઈ આ બિંદુમાંથી પસાર થતો ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. આ બધું હું વર્ણન બોલું છું, જે તમે વાંચશો રેફરન્સમાં, કે ભાઈ આ જે છે એ શું છે? ગાઉસિયન પૃષ્ઠ એ આ બિંદુ P' પસાર કરવો પડે, એને સમાવવો જોઈએ. તો હું P' બિંદુને સમાવતો કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધો છે. હવે ગાઉસના નિયમનો સામાન્ય સ્વરૂપ વાપરી શકાય. જેમ ઉપર કર્યું તો હવે એ જ મેથડ અહીંયા કરવાની છે. અહીંયા વિદ્યુતભાર ઘેરાતો હતો નહીં, એટલે Q બરાબર 0 માટે E બરાબર 0 આવ્યું હતું. અહીંયા જો વિદ્યુતભાર ઘેરાય છે, અંદર વિદ્યુતભાર છે, એટલે જવાબ કંઈક મળશે. ઓકે, બસ આટલું જ ફરક છે. તો ફરીથી અહીંયા એ જ વસ્તુ રિપીટ લખીશ. ગાઉસના નિયમ મુજબ બંને કિસ્સામાં સેમ જ ગણતરી તો છે ને. અહીંયા વિદ્યુતભાર નહોતો એટલે 0 અહીંયા હશે. ગાઉસના નિયમ મુજબ, એટલે થોડું તમે વિચારીને ચાલો તો તરત આવડી જાય. ગાઉસના નિયમ મુજબ શું લખી શકીએ? પેલો સામાન્ય સ્વરૂપ તો આવડે છે ને. ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ઇન્ટુ dA cos થીટા બરાબર Q/ε0. ફરીથી થીટા શું? તો E અને A વચ્ચેનો ખૂણો. તો અહીંયા dA કેવી રીતના વિચારીશું? તો ફરીથી જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યો છે તેના ઉપર એક સૂક્ષ્મખંડ અહીંયા ફરીથી વિચારી લો, અને તેનું ક્ષેત્રફળ સદિશ એટલે બહાર જતી દિશામાં આપણે આમ લંબરૂપે દોરી શકીએ. અને E અને આ dA વચ્ચેનો ખૂણો ફરીથી શું છે? 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. માટે cos 0 ની કિંમત ફરીથી 1 થવાની. એટલે E જે છે એ આપણો અચળ હોય છે વિદ્યુત ક્ષેત્ર, એટલે એને બહાર કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન dA, જેમ ઉપર સમજ્યું હતું ઇન્ટિગ્રેશન dA એટલે કેપિટલ A કહી શકાય. ઓકે, cos થીટામાં થીટા 0 હોવાથી cos 0 1 થઈ ગયું, એટલે એને લખવાની જરૂર નથી. બરાબર Q/ε0. અહીંયા કારણ આપવું હોય તો થીટા બરાબર 0 હોવાથી cos 0 1 થઈ ગયું છે એવું સમજી શકાય. ફરીથી E ઇન્ટુ ઇન્ટિગ્રેશન dA નો મતલબ શું થાય? તો આવા dA જેટલા નાના સૂક્ષ્મ ખંડોનો સરવાળો. સંકલન એટલે સરવાળો. એનો મતલબ કે કુલ ક્ષેત્રફળ. એનો મતલબ શું થાય? કુલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ એટલે કેપિટલ A. બરાબર? એટલે આપણે આ સ્ટેપને આમ લખી શકીએ. માટે
E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ડીએની જગ્યા પર કેપિટલ એ, ઇન્ટિગ્રેશન ડીએની જગ્યા પર કેપિટલ એ કેમ લખી શકીએ હવે તમે સમજી શકો છો. ઇન્ટિગ્રેશન ડીએનો મતલબ થાય આ ડીએ જેટલા નાના સૂક્ષ્મખંડો ઘણા બધા રહેલા છે આખા પૃષ્ઠ પર અને બધાનો સરવાળો સંકલનનો મતલબ એ થાય. તો એ બરાબર Q/ε0. ઓકે, ચલો હવે શું કરવાનું, આપણે તો શું શોધવું છે, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો, બીજું શું, તો E બરાબર Q/ε0A બનાવી લીધું. ચલો હવે એની અને ક્યુની કિંમત મૂકી દઈએ. અહીંયા આ એ છે એ કોનું ક્ષેત્રફળ, તો ઉપરોક્ત ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. અને ક્યુ ક્યાં છે, સમીકરણ 1માં જુઓ પહેલથી જ મેળવી લીધું છે ક્યુ, જે તમને આગળ કહ્યું હતું કે આગળ કામ લાગશે, વિદ્યુત ભાર શોધી લઈએ એટલે વિદ્યુત ભાર પહેલથી શોધીને રાખ્યું છે. ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4πr², એ ગોળીય કવચનો કુલ વિદ્યુત ભાર છે બરાબર. બંનેની કિંમત મૂકીએ માટે E બરાબર ક્યુની જગ્યા પર આપણે લખી શકીએ જે સમીકરણ 1માં છે, સિગ્મા ઇન્ટુ 4πR² છેદમાં ε0નો ε0 અને એ કોનું ક્ષેત્રફળ છે, તો આ ગાઉસિયન પૃષ્ઠનો જે r' ત્રિજ્યા ધરાવે છે, જે કેટલી ત્રિજ્યા ધરાવે છે, r' એટલે 4πr². 4πr². અહીંયા આપણે અલગ બતાવવા માટે એકને r અને આના માટે r' અંતર લીધું છે. જો આને પણ r લો તો ચાલે, તમને બુકમાં ને એમાં r જ લીધેલું હશે બંનેમાં. આ તો ફક્ત હું અલગ બતાવવા માટે r અને r' નામ આપ્યું છે, એટલે અહીંયા r લખો તો એ ચાલશે, કેમ કે સૂત્રમાં તો આપણે r જ લખીએ છીએ. ઓકે, અલગ બતાવવા માટે આપણે એને r' કીધું છે, એટલે એના વિશે તમે ચિંતા કરતા નહીં. તો જુઓ હવે શું વધશે, તો કે ભાઈ 4π અને 4π કેન્સલ થઈ જશે, તો તમને વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર આવી રીતના કંઈક મળશે. E બરાબર સિગ્મા r² અપોન ε0 r' અથવા તો ડેશ ના લખો તો સ્મોલ r, અહીં પણ સ્મોલ r નામ આપી શકો છો. તો આ જે સૂત્ર મળ્યું તે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. આ સૂત્ર શું છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તમારા પાસે વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર મળી ગયું છે બરાબર છે. બીજું કશું કરી શકો છો તો ના, બસ. તો આવી રીતના તમે જવાબ લાવી શકો છો. અને કેટલીક વખત તમને આ સૂત્ર પણ કામ લાગશે, અહીંથી ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકતા તમને આવી રીતના જવાબ મળશે કે Q/ε0 એની જગ્યા પર 4πr². એટલે ગમે તે સૂત્ર વાપરી શકાય. તમને ડેટામાં શું આપ્યું છે, વિદ્યુત ભાર આપ્યું છે તો આ સૂત્ર વાપરી શકાય, સિગ્મા આપ્યું છે તો આ સૂત્ર વાપરી શકાય. ખબર પડે છે? એટલે આવી રીતના આપણે તેનો જવાબ લાવી શકીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે કોના માટે, તો ગોળીય કવચની બહારના બિંદુ માટે મળતો વિદ્યુત ક્ષેત્ર. ઉપર કોના માટે વાત કરી, ગોળીય કવચની અંદરના બાજુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો મિત્રો આવી રીતના તમે ગાઉસના નિયમના ત્રીજા ઉપયોગને પણ સારી રીતે સમજી વિચારીને સોલ્વ કરી શકો છો. સિમ્પલ પ્રશ્ન છે, ફરી એકવાર, અંદરનું બિંદુ એટલે r <r, આ કેપિટલ R જે છે એ ગોળીય કવચની ત્રિજ્યા છે તેના કરતાં ઓછું અંતર એટલે અંદરનું બિંદુ થયું, અને ગ્રેટર દેન આરનો મતલબ કે બહારનું બિંદુ થયું એના કરતાં વધુ અંતર. તો r <r શરત અંદરના બિંદુ માટેની હોય અને ગ્રેટર દેન r શરત બહારના બિંદુ માટે હોય. યાદ રાખવાનું, તમારે આ શરત યાદ રાખવાની છે. તો અંદરના બાજુએ વિદ્યુત ક્ષેત્ર મળશે તો કે ના, કેવો મળશે, શૂન્ય. આ યાદ રાખવાનું, અંદરના બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. કેમ હોય એનું આ કારણ છે, ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ભાર ઘેરાતો નથી. આ ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુત ભાર ઘેરાતો નથી. કોઈ બિંદુ P r અંતરે પસંદ કરી લીધો, એ P બિંદુમાંથી પસાર થતો ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે, કેમ કે ગાઉસના નિયમનો ઉપયોગ છે અને એના વડે તો વિદ્યુત ભાર ઘેરાતો જ નથી. જો મતલબ કે Q તો શૂન્ય છે, એનો મતલબ E શૂન્ય હોય. ગાઉસના નિયમનો મહત્વનો મુદ્દો છે, જો વિદ્યુત ભાર શૂન્ય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બરાબર. તો મિત્રો આવી રીતના આપણે કહી શકીએ છીએ. હવે આગળ વધીએ બીજા કિસ્સામાં, r' > r માટે. r' > r માટે શું કહી શકીએ, તો કે ભાઈ બહારનો બિંદુ r' > r એટલે કેપિટલ R કરતાં કોઈ મોટો અંતર, કોઈ વધુ અંતર, આપણે P' બિંદુ પસંદ કરી લો અને તેને અનુલક્ષીને એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. ફરીથી એ જ મુદ્દા રિપીટ કરો. અહીંયા હવે આ પૃષ્ઠ વડે વિદ્યુત ભાર ઘેરાય છે, તો કે હા ઘેરાય છે. કેટલો, તો કે ભાઈ આ ગોળીય કવચ પર જે વિદ્યુત ભાર છે તે આગળ આપણે શોધી ગયા છે. સિગ્મા બરાબર Q/a માંથી આવી, તો આટલો વિદ્યુત ભાર છે, બસ એની કિંમત મૂકી છે, બીજું કશું કર્યું નથી. અને ઉપર જે ગણતરી કરી હતી ઉપરોક્ત, એ જ ગણતરી પરથી ફરીથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. એનું આ સૂત્ર પણ કામ લાગે છે, આ સૂત્ર પણ કામ લાગે છે. તમને ડેટા કેવી આપી છે તે પ્રમાણે આપણે ગમે તે સૂત્ર પરથી તેનો જવાબ લાવી શકીએ છીએ. તો મિત્રો આ હતો ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ. ગોળીય કવચ માટે અંદરના બાજુએ વિદ્યુત ક્ષેત્ર અને બહારના બાજુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બંને સૂત્રો તમારા સમક્ષ જ છે, ફક્ત વર્ણન જે હું મોઢે બોલીને તમને સમજાવી દીધું છે એ તમે જાતે ચોપડીમાંથી લખી શકશો. અને બિલકુલ સરળ વર્ણન છે, એટલે બંને થિયરીઓના સ્ક્રીનશોટ લઈ અને લખી લો ફટાફટ. હવે એને લગતો એક દાખલો છે ઉદાહરણમાં, એ ગણ લઈએ એટલે કે આપણી વાર્તા પૂરી થાય.
તો હવે મિત્રો અંતિમ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 13, જેનું આપણે ગાઉસના નિયમના મદદથી જ જે અંતિમ ઉપયોગ જોયો છે તેને અનુલક્ષીને સોલ્યુશન કરીશું, જેથી આપણને ઝડપથી ખ્યાલ આવે, કેમ કે અત્યારે જ તાજેતરમાં તે ઉપયોગને ભણ્યા છે. થોડું અહીંયા કન્સેપ્ટ જુદું છે, સમજવું પડશે કે શું કહેવા માગે છે. તો જુઓ, બધાની રકમ વાંચું છું ઉદાહરણ 13ની, બધા જ ચોપડીમાંથી રકમ જુએ, મારી સાથે તે રકમ હું જ્યારે બોલું ત્યારે સમજે. તો ઉદાહરણ 13, પરમાણુના પ્રારંભિક મોડલ અનુસાર, એટલે કે જે પરમાણુનું પ્રારંભિક મોડલ હશે તે અનુસાર જે વિચારસરણી હશે તે વિચારસરણીને અનુલક્ષીને પરમાણુના કેન્દ્રમાં ZE જેટલો બિંદુવત ધન વિદ્યુતભાર છે. તમે જોઈ શકો છો આકૃતિમાં, આ પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયસ છે જેમાં ZE જેટલો ધન વિદ્યુતભાર છે, હું દર્શાવેલું છે આકૃતિમાં. અને આ કેન્દ્રથી કેપિટલ R ત્રિજ્યાવાળા વિસ્તારમાં, આ કેન્દ્રથી કેપિટલ R ત્રિજ્યાવાળા વિસ્તારમાં, એટલે કે જે આ તમને વ્હાઇટ ચોક વડે જોવાય છે એ જે વિસ્તાર છે એ કેપિટલ R વિસ્તાર, કેપિટલ R ત્રિજ્યાનો વિસ્તાર છે. મતલબ કે આ ત્રિજ્યા જે છે એ છે કેપિટલ R, બરાબર છે. આ જે વ્હાઇટ ચોક વડે જે વિસ્તાર જોવાય છે તે વિસ્તાર સુધી ઋણ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલું છે. રકમ બરાબર સમજો. કેન્દ્રમાં ધન વિદ્યુતભાર છે, પછી તેનાથી કેપિટલ R ત્રિજ્યાના માર્ગ સુધી, કેપિટલ R ત્રિજ્યાના વિસ્તાર સુધી ઋણ વિદ્યુતભાર નિયમિત રીતે કદ વિતરણ પામેલો છે. આ શબ્દ વાપરેલો છે, જોજો, નિયમિત કદ વિતરણ ધરાવતો આ વિસ્તાર છે. તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મળે. તો રકમ એમ કહે છે કે આ મોડલ અનુસાર પરમાણુના કેન્દ્રથી આ r જેટલા અંતરે આપણને ફક્ત આ અંદરના બિંદુએ, એટલે કે આ જે ઋણ વિદ્યુતભાર ઘેરાયેલું છે તેના અંદર કોઈ બિંદુ પાસે જે કેન્દ્રથી r જેટલું અંતર હોય ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે તેના માટે હું શું કર્યું છે, જો r જેટલા અંતરે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું છે. અને આ જે બહાર ગાઉસિયન પૃષ્ઠ જોવાય છે એ બીજો કોઈ અંતર જે બહારની બિંદુએ છે જે આપણે શોધવું હોય તો શોધી શકાય, તે માટે હું ગાઉસિયન પૃષ્ઠ દોરીને રાખ્યું છે. અને તેનું અંતર પણ આપણે R અથવા R' ગમે તે કહી શકીએ. આ અંતરને પણ આપણે શું કહી શકીએ, R, અથવા તો R' જુદું પાડવા માટે, બરાબર, આવું કહી શકીએ છીએ. તે એક બીજો ગાઉસિયન પૃષ્ઠ આપણે બહાર વિચાર્યું છે. એટલે ફક્ત આપણે પહેલાં રકમને બરાબર સમજીશું તો જ ખ્યાલ આવશે. રકમ શું કહે છે, ફક્ત એનો કન્સેપ્ટ સમજો. ફરીથી રકમ તમે વાંચી છે એકવાર, ફરીથી કહી દઉં. રકમ એમ કે છે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર છે, ચલો આટલી ખબર પડી ગઈ. પછી કહે છે કે આ કેન્દ્રથી કેપિટલ R ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુતભાર કદ વિતરણ પામેલું છે. તો જોવાઈ રહ્યું છે, ઓકે, ઋણ વિદ્યુતભાર છે કેપિટલ R ત્રિજ્યા સુધી, વ્હાઇટ ચોકની અંદર, વ્હાઇટ સર્કલની અંદર, બરાબર, ઓકે, છે ને ઋણ વિદ્યુતભાર તો છે, ઓકે. પછી શું કહે છે, આપણે જે શોધવાનું છે તે આ કેન્દ્રથી r જેટલા અંતરે આ જે પિંક સર્કલ જોવાઈ રહ્યું છે, એટલે જ અલગ ચોક વડે દોરીને બતાવ્યું છે કે આ જે પિંક સર્કલ, એટલે કે જે ગાઉસિયન પૃષ્ઠ જોવાઈ રહ્યું છે તેના વડે જે આપણે આ બિંદુ R અંતરે રહેલો કોઈ બિંદુ પાસે આપણે શું શોધવું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો આપણે એટલા માટે જ r અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું છે. અને આ ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલોક વિદ્યુતભાર ઘેરાય છે, જુઓ કેટલોક વિદ્યુતભાર ઘેરાય છે, સંપૂર્ણ નથી ઘેરાતો, ઋણ વિદ્યુતભાર જે છે એમાંથી કેટલોક વિદ્યુતભાર ઘેરાય છે. અને તેના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે, અને આપણે એને ગાઉસના નિયમની મદદથી મેળવવાનું છે. એટલે પહેલાં તો આપણે ગાઉસનો નિયમ પણ આવડવો જોઈએ, જે આપણને આવડે જ છે કે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન EdA cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આ છે ગાઉસનો નિયમ. હવે આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પહેલાં તો આપણને શું ખબર હોવી જોઈએ, આ વિદ્યુત ભાર કેટલો છે એ ખબર હોવી જોઈએ, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર ત્યારે બની જાય જ્યારે આ વિદ્યુત ભાર ખબર હોય તો, જેમ આપણે લાસ્ટ થિયરીમાં વિદ્યુત ભાર ચર્ચ્યું હતું, બરાબર છે. તો અહીંયા પણ એ વિદ્યુત ભાર આપણે ચર્ચીશું. તો પહેલાં આકૃતિની ભૂમિતિ પરથી જે માહિતી આપણે આપી છે એ લખીએ. તો જુઓ રકમ શું કહે છે, આપણને કેન્દ્ર પર ધન વિદ્યુત ભાર આપેલું છે. પહેલાં એમ કહે છે, મતલબ કે કેન્દ્રમાં, ન્યુક્લિયસના કેન્દ્રમાં, એટલે કે ન્યુક્લિયસમાં, પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય અને એ ન્યુક્લિયસમાં શું હોય, ધન વિદ્યુત ભાર જ હોય ને. તો આપણે લખી શકીએ ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન, પ્રોટોનનો વિદ્યુત ભાર, પ્રોટોનનો વિદ્યુત ભાર રકમ પ્રમાણે કેટલો આપ્યો છે, તો પ્લસ ZE કીધું છે આપણે, પ્લસ ZE, બરાબર. Z શું છે તો પરમાણુ ક્રમાંક, બરાબર. E એટલે કે વિદ્યુત ભાર, બરાબર. E એટલે શું, વિદ્યુત ભાર. પ્રોટોન માટે પ્લસ ને ઇલેક્ટ્રોન માટે માઇનસ આવે, એ તમે જાણો છો. તો પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ ZE કહેવાય.
તે જ પ્રમાણે ઋણ વિદ્યુતભાર કોણ છે? તો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે લખી શકીએ અહીંયા આકૃતિની ભૂમિતિમાં -Ze. આ -Ze એટલે કેટલો વિદ્યુતભાર ખબર છે? આ કેપિટલ R ત્રિજ્યામાં જેટલો પણ ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે તે -Ze. એને ઋણ વિદ્યુતભાર પણ કહેવાય, આને ધન વિદ્યુતભાર પણ કહેવાય. બરાબર, એટલે આને આપણે એમ પણ કહી શકીએ ઋણ વિદ્યુતભાર, કેમ કે રકમમાં શબ્દ ઋણ વિદ્યુતભાર આપ્યું છે. આને ધન વિદ્યુતભાર પણ કહી શકો. બરાબર, તો આ ઋણ વિદ્યુતભાર કેટલો? તો ઋણ વિદ્યુતભાર એ આ કેપિટલ R ત્રિજ્યાના ગોળાકાર વિસ્તારમાં રહેલો કુલ વિદ્યુતભાર છે. હવે તેમાંથી પણ આ સ્મોલ r ત્રિજ્યાના વિસ્તારમાં રહેલા વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આપણને રકમ કહે છે. ઓકે, તો આપણે શું કરવું પડે? પહેલાં તો ગાઉસના નિયમથી જો આ શોધવું હોય તો તે વિદ્યુતભાર કેટલો હશે Q એ શોધવો પડે. એટલે કે આમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે પહેલાં એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આનો વિદ્યુતભાર શોધતા પહેલાં, જે આ નાનકડું પૂછશે સ્મોલ આરનો, એનો વિદ્યુતભાર શોધતા પહેલાં આ કેપિટલ આરમાં રહેલો કુલ વિદ્યુતભાર કેટલો છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ ને. તો એમાંથી આ કેટલોક ભાગ છે એ ખબર પડશે. ખ્યાલ આવે છે? એટલે પહેલાં આપણે શું કરી લઈએ કે ભાઈ આ કેપિટલ R ત્રિજ્યાનો જે ગોળાકાર વિસ્તાર છે તેમાં રહેલો કુલ ઋણ વિદ્યુતભાર કેટલું છે. એટલે પહેલાં આપણે એ કુલ ઋણ વિદ્યુતભાર શોધીશું. તો અહીં પહેલાં એ કુલ ઋણ વિદ્યુતભાર આપણે કેવી રીતે શોધીશું? જુઓ, અહીં કુલ ઋણ વિદ્યુતભાર, આ દાખલો જુદા જુદા રેફરન્સમાં એમાં જુદી જુદી રીતે ગણેલું હોય છે. આપણે ગાઉસના નિયમની મદદથી ગણીએ છીએ. બરાબર, એટલે પહેલાં વિદ્યુતભાર શોધવું પડે. એટલે કુલ ઋણ વિદ્યુતભાર એટલે જેને આપણે કહીએ છીએ -Ze, જેને નામ આપી દીધું છે ને ઋણ વિદ્યુતભારને -Ze. બરાબર, શું લખી શકીએ? તો આપણે જાણીએ છીએ ને કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર Q/V જાણીએ છીએ. માટે Q બરાબર ρV, એટલે હું અહીં લખી શકું ρ × V. ડાયરેક્ટલી આપણને આ ખબર પડી જાય આ ρV હું ક્યાંથી લખ્યું. કારણ કૌંસમાં આપી શકાય, કારણ કે ρ બરાબર Q/V. એમાં જે Q છે એ આપણો કુલ ઋણ વિદ્યુતભાર છે, એટલે એ શોધવું હોય તો ρ × V કરવું પડે. બસ એ જ હું કર્યું છે. તો -Ze બરાબર ρ × V. અહીંયાથી માને ρ મળી જાય તો ρ બરાબર -Ze. જુઓ, હું અહીંયાથી ρ મેળવી રહ્યો છું ભાગ્યા V. V એટલે શું? તો કે ભાઈ આ R ત્રિજ્યાના ગોળાનું કદ, અને એની જગ્યા પર આપણે લખી શકીએ 4/3 πr3. તો આપણને ρ મળી ગયો. શું મળી ગયું અહીંથી? ρ. કુલ ઋણ વિદ્યુતભાર કેટલું છે? તો ρ × V જેટલું. એના ઉપરથી ρ મળી જાય તો મળી જાય. તો ρ બરાબર -Ze/4/3 πr3. આની જરૂર છે એટલા માટે આપણે એને શોધ્યું છે. કેમ જરૂર છે સાહેબ? તો એ એટલા માટે જરૂર છે કે આ સ્મોલ r ત્રિજ્યાના જે ગાઉસિયન પૃષ્ઠ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો જે વિદ્યુતભાર છે તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને રકમ શોધવાનું કહે છે, એ શોધવા માટે તેની જરૂર છે. તો હવે આપણે લખી શકીએ જે આપણી શરત છે કે આ R જે છે કેપિટલ R કરતાં નાનું છે, એટલે કે R લેસ ધેન R. હવે આ તમને શરત યાદ થઈ ગઈ હશે. R લેસ ધેન Rનો મતલબ કેપિટલ R કરતાં નાના અંતરે રહેલા કોઈ બિંદુ પાસે જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે ત્યાં. બરાબર, તો R લેસ ધેન R માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો R લેસ ધેન R માટે જો વાત કરવી હોય, એ બિંદુએ રહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરવી હોય તો પહેલાં આપણે ત્યાં કુલ વિદ્યુત ભાર કેટલું છે તે ખબર હોવી જોઈએ. ફરીથી આ ગાઉસનો નિયમ ત્યારે જ વાપરી શકીએ. બરાબર, તો તે બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ પહેલાં આપણે શોધીએ. તો અહીં કુલ વિદ્યુતભાર, અહીં કુલ વિદ્યુતભાર, જો આ દાખલામાં જેને ખ્યાલ આવી જાય ને તરત ખ્યાલ આવી જાય, અને ના ખ્યાલ આવે તો ગોળ ગોળ ફરે. અહીં પણ કુલ વિદ્યુતભાર શોધ્યો તો એ કોનો હતો? તો કેપિટલ R ત્રિજ્યાનો જે ગોળાકાર વિસ્તાર હતો કે જેમાં કુલ ઋણ વિદ્યુતભાર રહેલો છે પરમાણુનું. બરાબર, અહીંયા આપણે વાત કરી રહ્યા છે સ્મોલ r ત્રિજ્યાનું જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે કે જે અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીં કુલ વિદ્યુતભાર, અને આપણે હું નામ આપીશ Q, જે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે અહીંયા આ જે ભાગમાં એને નામ આપી દઈએ Q. એ કેટલો હોય? તો કે ભાઈ આ Ze તો અંદર આવી જ ગયો. આ R જેટલા જે ગોળાકાર વિસ્તારમાં પરમાણુના કેન્દ્રમાં રહેલો ધન વિદ્યુતભાર તો છે જ, એટલે કે Ze તો છે જ. માટે Ze પ્લસ
બીજો કેટલો વિદ્યુતભાર હોય તો આ ઋણ વિદ્યુતભાર જેટલો ઘેરાયો છે તેના લીધે મળતો વિદ્યુતભાર, એટલે એને આપણે લખી શકીએ કે રો ઇન્ટુ વી. શું લખી શકીએ? રો ઇન્ટુ વી. ફરીથી આ સૂત્ર પરથી જ રો બરાબર ક્યુ બાય વી પરથી ક્યુ બરાબર રો વી. પણ એ ક્યુ કોનો? તો કે ભાઈ આટલો. ખ્યાલ આવે છે? તો ટોટલ વિદ્યુતભાર આટલો ઋણ પ્લસ અંદર રહેલો ધન, એટલે કુલ વિદ્યુતભાર થયો ક્યુ બરાબર ZE પ્લસ રો વી. અને રો તો આપણને મળી ગયું છે. હવે રોની કિંમત ત્યાં મૂકી દો. હવે રોની કિંમત અહીંયા મૂકી દો. માટે ક્યુ બરાબર દાખલો સરળ બની જાય ZE પ્લસની જગ્યા પર હવે થશે માઇનસ, કેમ કે રોની કિંમત માઇનસ ZE છે. માઇનસ હવે જુઓ અહીંથી આ 3 ઉપર લઈ જઈ શકાય એટલે સિમ્પલ થઈ જાય -3ZE બાય 4πr². બરાબર? 4πr³ સોરી 4πr³. આ 3 છેદના છેદમાંથી આપણે અંશમાં લઈ ગયા, એટલે કે અહીંયા સિમ્પલી આપણે લખી શકીએ -3ZE ભાગ્યા 4πr³. 4πr³. બરાબર છે? ઇન્ટુ વી. હવે આ વી કોનો કદ? ચલો હવે આ જે વી વધ્યો હોય એની જગ્યા પર આપણે કદ મૂકીશું. તો વી એટલે કોનો કદ? તો જે સ્મોલ આર ત્રિજ્યાનો ગાઉસિયન પૃષ્ઠ છે તેનો કદ 4/3 πr³. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને. એનો મતલબ કે હવે આપણે જે મેઇન મુદ્દામાં છીએ રકમનો, કે ભાઈ આ સ્મોલ આર ત્રિજ્યાનો જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યો છે જેના વડે આ જેટલો વિદ્યુતભાર ઋણ ઘેરાય છે તે વિદ્યુતભાર જેને રોવી કહેવાય અને અંદર કેન્દ્રમાં રહેલો છે ZE કહેવાય, એ બંનેનો સરવાળો એટલે ટોટલ આ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર જે આપણે શોધી રહ્યા છે. કેમ? એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમની મદદથી શોધીશું, એટલે કે આ વિદ્યુતભાર ખબર હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? અને પહેલાં તો આપણે શું શોધ્યું? આ કુલ ઋણ વિદ્યુતભાર, એટલે કે આ ટોટલ જે ઋણ વિદ્યુતભાર હતો એ કેટલો હતો એ શોધ્યું છે. બરાબર? કેમ કે એમાંથી રો મળશે એટલા માટે, બાકી એની જરૂર હતી નહીં. ઓકે, તો હવે આના અંદરથી આપણે સાદરૂપ આપીએ તો જુઓ 4π થી 4π કેન્સલ થશે, જે ઉડતું હોય આપણે ઉડાવી દઈએ. 4π થી 4π કેન્સલ, 3 અને 3 પણ કેન્સલ. બરાબર? વધ્યું શું? ZE, એ કોમન નીકળી જાય. બરાબર? તો એ કાઢી લઈએ કોમન. ચલો માટે ક્યુ બરાબર ZE ને કોમન લઈ લઈએ તો કૌંસમાં વધશે આની જગ્યા પર 1 માઇનસ, સમજો શું વધ્યું? r³ અને છેદમાં કેપિટલ R³. બાકી બધું ઉડી ગયું છે જોઈ લો. તો r³ છેદમાં કેપિટલ R³. આટલું વધ્યું. આ થઈ ગયો સમીકરણ નંબર 1, જે શું છે? સ્મોલ આર ત્રિજ્યા જેના માટેની આપણને શરત વાપરવાની કીધી છે, r <r માટે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર તમને મળી ગયો. વિદ્યુતભાર મળી ગયો એટલે ગાઉસના નિયમ પરથી તમને વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે. આપણે આ વિદ્યુતભાર શોધવા માટે જ શું શોધ્યું હતું કે ભાઈ કુલ ઋણ વિદ્યુતભાર શું છે? તો કુલ ઋણ વિદ્યુતભારમાંથી આપણને રો મળી જાય, કેમ કે કુલ ઋણ વિદ્યુતભાર આપ્યું છે. ઓકે, એટલે રો મળી ગયું. એ રોનો ઉપયોગ અહીંયા કરી શકીએ, કેમ કે આ રો વી જે છે એ આ સ્મોલ આર ત્રિજ્યાની અંદર રહેલો ઋણ વિદ્યુતભાર છે, અને આ જે ઋણ વિદ્યુતભાર છે ટોટલ ઋણ વિદ્યુતભાર છે. આ બંને ઋણ વિદ્યુતભારમાં જે ફરક છે સમજો. બરાબર? તો આપણને આ જે ક્યુ છે એ શું મળી ગયું? સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. હવે મારે તો શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો ગાઉસના નિયમ મુજબ હવે ડાયરેક્ટ ગાઉસનો નિયમ વાપરવાનો. હવે ગાઉસના નિયમ મુજબ હવે તો તમે આને ગાઉસના નિયમથી બી સોલ્વ કરી શકો. વિદ્યુત ક્ષેત્રના સૂત્ર E બરાબર KQ બાય જે છે r² એ સૂત્રથી પણ શોધી શકો, અને ઘણા બધા સૂત્રો છે તમે તેના મદદથી આપણે શોધી શકીએ છીએ મિત્રો. એટલે આપણે ગાઉસના નિયમના ઉપયોગથી શોધીએ છીએ, એટલે ગાઉસના નિયમનો જ ઉપયોગ કરીશું, કેમ કે આપણે ગાઉસના નિયમની ઉપયોગિતા ચર્ચીએ છીએ. ઓકે, તો ચલો ગાઉસનો નિયમ શું છે? તો બોર્ડ પર લખેલો છે ફાઈ બરાબર શું નિયમ છે? ઇન્ટિગ્રેશન EDA cos θ બરાબર Q બાય ε0. ચલો આ Q મળી ગયું, તો સમીકરણ 1માં મળી ગયું છે. આપણે શું શોધવું છે? E. તો E અને DA વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા. તો ગોળાકાર છે એટલે કે આપણે સમજી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને જે ક્ષેત્રફળ સદિશ છે બંને સમાંતર જ હોય, θ = 0 જ હોય. એટલે હવે આની વારંવાર ચર્ચા કરતો નથી, આગળ ચર્ચા કરી ગયા છે. એટલે આપણે લખી શકીએ E × A. ડાયરેક્ટ હું લખું છું કેમ આવ્યું? E × કેપિટલ A ઇન્ટિગ્રેશન D એટલે કેપિટલ A, θ 0 એટલે cos 0 1. E × A બરાબર Q બાય ε0. Q તો ઉપર મળી ગયું છે, એની કિંમત મૂકી દો. તો ZE ભાગ્યા
એપ્સિલોન 0 બરાબર ઇન્ટુ આ જે પદ છે એમનું એમ 1 માઇનસ આર ક્યુબ બાય આર ક્યુબ. ઓકે, હવે તમને ખ્યાલ આવ્યો હશે. હું વિદ્યુત ભારની કિંમત મૂકી છે, બીજું કશું જ કર્યું નથી. હવે મારે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે એને છેદમાં લઈ જાઓ. માટે E બરાબર ZE ભાગ્યા એપ્સિલોન 0. આ એ છેદમાં લઈને હું ડાયરેક્ટ કિંમત મૂકું તો ચાલશે? ખ્યાલ આવી જશે ને? તો હું ડાયરેક્ટ કિંમત મૂકું તો કદાચ તમને ખ્યાલ આવી જાય તો સારું. એની જગ્યા પર આપણે લખી શકીએ ક્ષેત્રફળ કોનું? તો કે ભાઈ સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠનું 4πr². જે ગાઉસિયન પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ હોય ને સ્મોલ આર ત્રિજ્યા બરાબર, એટલે 4πr². કૌંસમાં જે હતું એમનું એમ શું હતું? તો કે ભાઈ 1 માઇનસ આર ક્યુબ બાય આર ક્યુબ. સમજો આ હું કેવી રીતના લખ્યું એ તમને ખ્યાલ આવવું જોઈએ. ઓકે, ચાલો હવે શું કરવાનું? તો કે હવે કોઈ ફેરફાર થઈ રહ્યો છે, જો થતો હોય તો કરો, તો કરી શકાય. આ r² ને અંદર ગુણી દો. r² ને શું કરો? અંદર ગુણી દો. માટે તમને મળશે E બરાબર શું મળશે? ZE બાય 4πε0. ZE બાય 4πε0. અને જો r² ને અંદર ગુણું તો શું થાય? અહીંયા 1/r² થાય. 1/r² માઇનસ આર ક્યુબ બાય r² કરો તો ઉપર r વધે, r બાય આર ક્યુબ. ચાલો, તો આવી રીતના થાય, જે આપણે કરી શકીએ છીએ બરાબર. તો મિત્રો ZE બાય 4πε0 ઇન્ટુ 1 માઇનસ r² માઇનસ r બાય આર ક્યુબ, આ જે મળ્યું એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કોના માટે? તો સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ જે આપણે વિચાર્યું છે એ સ્મોલ આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ માટે અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો આવી રીતના આપણે તેનું સોલ્યુશન કરીને મેળવી શકીએ બરાબર. હવે જે છે એ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે જો મેળવવું હોય r' જેટલા અંતરે, તો એ કેટલું મળે એ પણ આપણે કહી શકીએ. અને કેવી રીતના કહી શકીએ? જો શોધવાનું કહે તો મિત્રો બહારના બિંદુ વિદ્યુત ક્ષેત્ર અહીં શોધવું હોય, એનો મતલબ કે કુલ વિદ્યુતભાર કેટલું થાય? તો સંપૂર્ણ ઋણ વિદ્યુતભાર અને સંપૂર્ણ ધન વિદ્યુતભાર, એટલે એ તો સરવાળો શૂન્ય જ થાય ને. કેમ કે જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ ઋણ વિદ્યુતભાર હોય પરમાણુમાં. આપણે જાણીએ છીએ પરમાણુ ક્રમાંકની સંખ્યા એ સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ધરાવે છે, એટલે કુલ વિદ્યુતભાર તો શૂન્ય થયો. એનો મતલબ કે ઘેરાતો વિદ્યુતભારનો સરવાળો શૂન્ય છે. વિદ્યુતભાર તો છે પણ એમનો સરવાળો શૂન્ય છે. એનો મતલબ તમે એમ કહી શકો સિગ્મા ક્યુ બરાબર 0. શું કહી શકો? સિગ્મા ક્યુ બરાબર 0. તો જો બીજા કિસ્સામાં કંઈ પણ નથી, સિમ્પલ છે બીજો કિસ્સો. એની શરત આપણે એમ લખી શકીએ r > r માટે, જેને હું r' નામ આપ્યું છે. શું લખી શકો? તો કે ભાઈ અહીં સિગ્મા ક્યુ બરાબર 0 થાય. કેમ? કુલ વિદ્યુતભાર, અહીં કુલ વિદ્યુતભાર કેવી રીતના લખી શકો? તો કુલ વિદ્યુતભાર Q બરાબર કેન્દ્ર પાસે રહેલો ધન વિદ્યુતભાર ZE અને બહાર વિતરિત થયેલો ઋણ વિદ્યુતભાર માઇનસ ZE નો સરવાળો શું થાય છે? શૂન્ય. એનું મતલબ સિગ્મા Q બરાબર 0 થયું કહેવાય. વિદ્યુતભાર તો હતો પણ એનો સરવાળો શૂન્ય છે. જો સિગ્મા Q બરાબર 0 હોય એનો મતલબ કે ફ્લક્સ શૂન્ય, અને ફ્લક્સ શૂન્ય એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. માટે આપણે લખી શકીએ, માટે સિગ્મા Q બરાબર 0 હોવાથી E બરાબર 0. કેમ E બરાબર 0 લખી શક્યા? વિદ્યુત ક્ષેત્ર મળે નહીં, કારણ કે ફ્લક્સ શૂન્ય થાય ને. ગાઉસના નિયમમાં જો Q0 તો φ0, φ0 તો E0 બરાબર. તો આવી રીતના આપણે આ દાખલાને ન્યાય આપ્યું છે મિત્રો. એટલે જે ઉદાહરણ 13 જે મહત્ત્વનો દાખલો હતો, તમે તેને વ્યવસ્થિત રીતે સમજો અને વ્યવસ્થિત રીતે એને તૈયાર કરજો. ખૂબ જ સરસ મજાનો દાખલો છે અને પરીક્ષાલક્ષી પણ તેને કહી શકાય એવો દાખલો છે. તો આપણે શું કર્યું છે એના અંદર ફરીથી એકવાર રિપીટ કરીએ તો જુઓ, મેઇન વસ્તુ તમને જે રકમમાં કહે છે કે આ સ્મોલ આર ત્રિજ્યાના જે વર્તુળાકાર વિસ્તારમાં જેટલો વિદ્યુતભાર છે તેના વડે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર આપણને શોધવાનું કહે છે ફક્ત. તો આપણે શું કર્યું કે અહીંયા કેટલો ઋણ છે અને કેટલો ધન છે એ ખબર હોવી જોઈએ તો કુલ વિદ્યુતભાર મળે ને. તો ધન તો ખબર છે ZE, પણ આ ઋણ કેટલો એ ખબર નથી. તો કુલ વિદ્યુતભારમાં ZE તો ખબર છે, પણ આ ρ × V કેમ? તો કે ભાઈ કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર Q બાય V પરથી Q બરાબર ρ V આપણે લખી શકીએ. આ ρ એ કદ વિદ્યુતભાર ઘનતા અને V એટલે કે આટલું જ કદ, આટલું કદ બરાબર છે, એની વાત થઈ રહી છે.
તો મિત્રો એને શોધવા માટે આ રોની જરૂર પડે. વી તો મળી જાય 4/3πr³. તો આ રો ક્યાંથી મળ્યું? તો રો શોધવા માટે આપણે ઋણ વિદ્યુત ભાર જાણીએ છીએ કે ભાઈ આટલા વિસ્તારમાં ટોટલ ઋણ વિદ્યુત ભાર છે કેપિટલ R ત્રિજ્યામાં. તો આપણે એને લખી શકીએ રો ઇન્ટુ વી, કેમ કે રો તો અચળ રહેવાનું. એના ઉપરથી રો મળી ગયું અને રોની કિંમત આપણે અહીં મૂકી છે, બીજું કશું જ કર્યું નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો ફક્ત તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે તમને જે વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહ્યું છે, જેટલા વિસ્તારમાં તમારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું છે, કેમ કે ગાઉસિયન નિયમનો ઉપયોગ છે. એ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાશે એ કુલ વિદ્યુત ભાર તમને ખબર હોવી જોઈએ. અને જો એ કુલ વિદ્યુત ભાર તમને ખ્યાલ આવી જાય તો જ તમે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. એટલે આ કુલ વિદ્યુત ભાર આપણે કેવી રીતે મેળવ્યું એ જ મહત્ત્વની વસ્તુ હતી, એ આવડવી જોઈએ. તો જ તમને આ દાખલો આવડશે. જુદી જુદી બુકમાં જુદી જુદી રીતે ગણેલું હોય છે. એટલે તમને ફક્ત આ સ્ટેપ સમજ પડવી જોઈએ કે QE = ZE + ρV નો મતલબ આટલા વિસ્તારમાં રહેલો કુલ વિદ્યુત ભાર. એમાં રો આપણે પહેલથી મેળવી છે ઋણ વિદ્યુત ભારના સૂત્ર પરથી. કદ વિદ્યુત ભાર ઘનતાના સૂત્ર રો = Q/V માં કિંમત મૂકીને. તો મિત્રો હું આશા રાખું છું તમને આ દાખલો આવડી જશે વ્યવસ્થિત રીતે. તમે તેને લખી લેજો, સમજી લેજો, તેની સ્ક્રીનશોટ લઈ લો તમે ફટાફટ અને તેને ગણી લેજો સારી રીતે. એટલે તમને ખ્યાલ આવી જશે. મહત્ત્વનો દાખલો છે, ધ્યાનથી લખી લેજો. ઓકે.